ધંધુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની શોભાયાત્રામાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહભાગી થયા। ધંધુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ ધંધુકા શહેરના આગેવાનો સાથે ભાગ લઈ ભક્તિ અને એકતાનો સંદેશો આપ્યો હતો। શોભાયાત્રા સતવારા સોસાયટીથી શરૂ થઈ અને હંસનગર સુધી ભવ્ય રીતે કાઢવામાં આવી હતી। યાત્રામાં વિવિધ સાંગીતિક માધ્યમો, રામધૂન અને સંસ્કૃતિ દર્શાવતી ઝાંખીઓ દ્વારા શહેર આખું રામમય બની ગયું હતું। શોભાયાત્રામાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી સાથે શહેરના અગ્રણી યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે જોડાયેલી આ શોભાયાત્રાએ ધંધુકા શહેરમાં એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને ધાર્મિક ભક્તિનો અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।